નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટેટા વડા। ઠંડીની સિઝન હોય અથવા તો ઠંડી થોડી થોડી પણ પડતી હોય એટલે આપણને ગુજરાતીઓને તો યાદ આવી જ જાય કે ચાલો બટેટા વડા કરીએ કે મેથીના ગોટા કરીએ। તો ફ્રેન્ડ્સ, આ ઠંડી પડતી હતી એટલે મને પણ યાદ આવી ગયું કે ચાલો આપણે ગુજરાતી વડા એવા બનાવીએ કે મસ્ત એવા ટેસ્ટી બનાવીએ કે ઠંડીમાં ખાવાની મજા જ પડી જાય। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ગુજરાતી બટેટા વડા બનાવવા માટે અહીંયા આપણે 6 થી 7 નંગ બટેટા લીધા છે। બટેટાને વહેલા જ બાફીને રાખી દેવાના છે કારણ કે બટેટા સાવ સૂકા થઈ જાય। અહીં તમે જોઈ શકો છો કે સાવ સૂકા એવા આપણા બટેટા થઈ ગયા છે અને મોઇસ્ચરનો ભાગ બિલકુલ નથી। એટલા માટે જ આપણે બટેટાને વહેલા બાફી લેવાના જેથી કરીને આપણા બટેટા વડા એકદમ સરસ કોરા મોરા એવા તૈયાર થાય। અહીંયા મેસરની મદદથી આપણે બટાકાને એકદમ સરસથી મેશ કરી લેશું। અહીં 5 થી 6 વિસલ વગાડી અને બટાકાને આપણે બાફી છાલ કાઢી અને તૈયાર જ રાખી દેવાના છે। અહીંયા મેસરની મદદથી આપણે મેશ કરી લેશું અથવા તો હાથની મદદથી પણ તમે મેશ કરી શકો છો। અહીંયા આપણા બટાકા એકદમ મેશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। પણ આમાં આપણે એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જેનાથી સુપર ટેસ્ટી એવા આપણા બટેટા વડા લાગશે। અહીંયા આપણે એક પેન લઈ ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને 1 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન ધાણા, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 4-5 કાળા મરી અને 1 સૂકું લાલ મરચું લઈ અને બધું જ રોસ્ટ કરી લેશું। થોડું રોસ્ટ થઈ જાય અને એકદમ સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। 5 જ મિનિટમાં બધું એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે। આને આપણે ઠંડુ થવા દેશું। અહીંયા આપણે બધું ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારમાં લઈ લેશું। એક મિક્સર જારમાં આપણે બધું જ લઈ લીધું। તેમાં જ આપણે લઈ લેશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર લેશું। આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાના જેથી કરીને બધું મિશ્રણ ઢીલું ન થઈ જાય અને એકદમ સરસ થાય એટલે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે। અહીંયા 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે। જો તમે ખાંડ ના લેતા હોય તો નહીં લેવાની કારણ કે ઘણાને સુગરનો પ્રોબ્લેમ હોય એટલે સુગરને હિસાબે બટાકા પણ આવતા હોય અને ખાંડ પણ આવતી હોય એટલે ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા આપણે ટેસ્ટ અનુસાર નમક લઈ લેશું અને બધું જ ચલાવી લેશું। બધું જ મેશ કરી લીધા પછી તેમાં આપણે લઈ લેવાની છે 1 ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે લઈ લેશું। અહીંયા આપણે બનાવેલો મસાલો એડ કરીશું। લીલા ધાણા લઈ લેશું। અહીંયા નમક ને આપણે બધું તેમાં જ ઉપયોગ કરી લીધો છે એટલે આપણે ખાલી એટલું જ લેવાનું છે। અહીંયા મેં લીધી છે મસાલા સિંગ। આ મસાલા સિંગ પણ આપણે ઘરે જ બનાવેલી છે, તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો જ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। બધું મિક્સ કરી દેશું। 10 મિનિટ પહેલા મેં પૌવા પલાળીને રાખેલા હતા તે પણ આપણે એડ કરી દેશું। પૌવા એડ કરવાથી જે થોડું મોઇસ્ચર હશે બટેટામાં તે પણ નીકળી જશે અને એકદમ સરસ એવા આપણા બટેટા વડા તૈયાર થશે। અહીંયા આપણે પૌવા પણ એડ કરી દીધા છે અને હાથની મદદથી જ બધું જ મિક્સ કરી દેશું। અહીંયા આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। નાના મોટા જેવડા બટેટા વડા કરવાના હોય એવડી ગોળી આપણે તૈયાર કરી લેવાના। અહીંયા આપણે થોડાક મોટા વડા કરશું જેથી કરીને એકદમ સરસ લાગશે। અહીંયા આપણો મસાલો ખાટો, મીઠો, તીખો, ખારો એટલો સરસ બન્યો છે ને અત્યારને તમારે આ સ્ટેજ ઉપર જ ચાખી લેવાનું, કાંઈ નમક કે ઘટતું હોય તો લઈ લેવાનું। એટલે આ જ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લેશું। ભજીયાનું બેટર બનાવવા માટે અહીંયા 2 કપ બેસન લીધો છે, બેસનને ચાળીને લીધો છે। અહીંયા 2 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ લઈ લેવાનો છે જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા આપણા વડા તૈયાર થાય। અહીંયા 2 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ લેશું। તેમાં જ આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક, થોડુંક હળદર પાવડર લેશું જેથી કરીને એકદમ સરસ એવો કલર આવે। અહીંયા આપણે લઈ લેવાના છે હિંગ અને બેટરને તૈયાર કરી લેશું। ધીમે ધીમે ચલાવી અને બેટરને તૈયાર કરશું। હાથની મદદથી જ બેટર તૈયાર કરશું જેથી કરીને આપણને ખબર પડે કે થોડું પાણી નખતું જવાનું છે અને બેટર તૈયાર કરતું જવાનું છે। ગમે તે ભજીયાનો લોટ બાંધીએ ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખવાનું કે આંગળીની મદદથી જ લોટ બાંધવાનો છે જેથી કરીને બટેટા વડા હોય કે આપણા મેથીના ગોટા હોય બધા ભજીયા એકદમ સરસ થાય।
આમ ચલાવીને ઘૂમેડી નથી નાખવાનું, નહીતર એકદમ લીસું એવું આપણું બેટર તૈયાર થઈ જાય અને ભજીયા સારા ના બને. અહીંયા આપણે લઈ લેવાનો છે છેલ્લે ખાવાનો સોડા. સોડા આપણે પાછળથી જ લેવાનો છે, પેલા સાથે નથી લેવાનું, જેથી કરીને એકદમ એવા ફ્લફી એવા આપણા બટાકા વડા તૈયાર થાય. ઉપર આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન ગરમ તેલ, જેથી કરીને આપણા સોડા પણ એકદમ સરસ એક્ટિવ થઈ જાય અને એકદમ એક જ ડાયરેક્શનમાં ચલાવી લેવાનું છે. જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય અને એકદમ ફ્લફી ના થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવી લેશું. અહીંયા આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ હળવું એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે ગરમ તેલ પણ મૂકી દીધું છે. અહીંયા હું તમને એક વાત જણાવી દઉં કે આપણે બેટર કેવું તૈયાર કરવાનું છે. તો આ એક ચમચીની મદદથી તમે જોઈ શકો છો કે રિબનની જેમ પડે પણ છે અને અહીંયા પણ જોઈ શકાય છે કે કેવી કન્સિસ્ટન્સી રાખવાની છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણે વડા બધા જ વાળી અને તૈયાર પણ કરી લીધા છે. તો હવે વડાને આપણે થોડા એડ કરતા જાશું બેટરમાં અને ભજીયા બનાવતા જાશું. અહીંયા આપણે પહેલા તેલને ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો અહીંયા આપણે જોશું તો ધીમે ધીમે ઉપર આવે છે બેટર, એટલે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. વધારે પડતું ભજીયામાં જેમ પૂરી આપણે તળતા હોય ને ગરમ કરીએ તેમ આપણે કોઈ પણ ભજીયા તળતી વખતે વધારે પડતું તેલ ગરમ નથી થવા દેવાનું. અહીંયા ફ્રેન્ડ્સ તમને જે રીતના ફાવે તે રીતના પાડવાના છે. જો હાથની મદદથી તમને ફાવે તો આ રીતના હાથની મદદથી કરવાના છે. મેં બીજી રીત પણ હું તમને બતાવીશ. જેટલા સમય તેટલા આપણે લઈ લેશું. ધીમે ધીમે વડા બધા જ પડાઈ જાય એટલે આપણે પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની અને થોડીક વાર 5 મિનિટ પછી જ તેને પલટાવાના છે. આ જ રીતના ધીમે ધીમે તે ઉપર પણ આવવા લાગશે. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, ધીમે ધીમે આપણા ભજીયા બધા જ ઉપર આવી ગયા છે બટાકા વડા. તેને એકદમ સરસ ક્રિસ્પી થવા દેશું. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેને આપણે લઈ લેશું. બીજી રીતે હું ફ્રેન્ડ્સ તમને બતાવું તો અહીંયા આપણે એક ફોક લઈ લીધી છે અને ફોકની મદદથી પણ તમે આ રીતે વડા પાડી શકો છો, જેથી કરીને અહીંયા વધારાનું બેટર બધું જ નીચે વહી જાય અને સરસ રીતે આપણા વડા પડી જાય. એટલે આ રીતે પણ તમે કરી શકો છો અને હાથની મદદથી પણ તમે કરી શકો છો. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા બીજી વારના બટાકા વડા પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ચોખાના લોટને હિસાબે એકદમ હળવા થયા છે. ફરી પાછું આપણે જ્યારે બટાકા વેલા બાફી લઈ અને પૌવાનો ઉપયોગ કર્યો હોય એટલે તો એકદમ સરસ આપણો મસાલો બધોય કોરો જ હોય એટલે આપણા બટાકા વડા એકદમ ફ્લફી થાય. અહીં તમે જોઈ શકો છો અવાજ પણ આવે છે. એટલે તેલનું પ્રમાણ પણ બિલકુલ નથી, તેલ પણ ચડતું નથી. આ જ રીતે આપણે બધા જ બનાવી લેશું. અહીંયા આપણા ગુજરાતી બટાકા વડા તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે બટાકા વડા કેવી રીતે બનાવો છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. અને જો આ રીતે ના બનાવ્યા હોય તો ચોક્કસ બનાવજો, તમને ચોક્કસ પસંદ આવશે. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.